સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું સૂરજ પટેલ બોર્ડ યાત્રા અને મારો મત મારો ઓંકાર નેતાજી સાંભળો પ્રજાની પુકાર લઈને આવી રહ્યો છું આપણા વિસ્તારમાં સત્યા ટીવીની ખાસ ઝુંબેશ। અહીં ગાડી આટલું ગયા લગીને પાણી ભરાય કોઈ જોવા નહીં આવતું કઈ નહીં ચોમાસામાં ડુંયો ને ઉચકુચકીને ખવા બેને બહાર લઈ જવું પડે। નગરપાલિકામાં મને લઈ ગયેલા નાવડીમાં બેહાડી તે પૈસા આપા કોઈ આપ્યા નહીં કોઈ નહીં આવતો ખાલી મતદાન લેવા આવે ક્યાં બધા મેં નહીં ઓળખતી નગરપાલિકામાંથી આવેલા કાળા કોપડા પહેરીને આવેલા એટલે આખું ડૂબી જાય મારું ઘટે આખું હું લારીઓ પર હુઈ રહ્યો કે મારા છોકરા છે બહાર છે મારા તમે આવી નહીં હું એકલી જ રહું નહીં આવતા મારી હાવું મરી ગઈ હરો મરી ગયો મારો ઘરવાળો મરી ગયો ડાળા આવે લેવા બાકી કોઈ એમ તો જોવા પણ કોઈ નહીં આવે કોઈ જોતું નથી શું કરવાનું આ મારી મમ્મી એકલી જ રહી છે હું તો મારી સાસરીથી અહીંયા આનંદથી બહુ પાણી ભરાઈ જાય છે શું કરીએ પાણીમાં જો મારી મમ્મીને તો કોઈ કાઢતું બી નથી વોટ લઈ લે ને એટલે પછી તું કોણ હું કોણ કોઈ જોવા આવતું નથી કોઈ નહીં જોવા આવતો બેટા નહીં આવે કોઈ જોવા આવે નહીં કોઈ નેતા નહીં આવતો જોવા આવતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના પડઘમ વાગી ચૂક્યા છે। મતદાન દિવસના ગણતરીના દિવસ બાકી છે ત્યારે આજે વોર્ડ નંબર 4માં સત્યા ટીવીની ટીમ આવી પહોંચી છે સંજયનગર ખાતે। ત્યારે આ કાર્યક્રમના પ્રાયોજક છે યશ રેન્ટ અને હોટલ રુચિ અંકલેશ્વર। ત્યારે આપણે સૌપ્રથમ સંજયનગરના જે રહીશો છે તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ જે દ્રશ્યો છે હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે હાલ સંજયનગરના છે। સંજયનગરની અંદર કેટલા વિકાસના કાર્યો થયા છે ને કેટલા બાકી શું અહીંયા જે ઉમેદવારો છે તે જોવા આવે છે ખરી। આપણા સાથે એક વડીલ દાદી છે તેમના સાથે વાત કરીશું। અચ્છા દાદી બહારના છે દાદી વાત નહીં કરી શકતે। બેન છે બેનના સાથે બેન પણ કેમેરો જોઈને બોલવાનું ના પાડે છે પણ આગળ હું તમને જે આ દ્રશ્યો બતાવી રહ્યો છું તે સંજયનગરના છે અને સંજયનગરને આ એક સ્લમ વિસ્તાર છે। સ્લમ વિસ્તારની અંદર લોકો જે ઉમેદવારો છે તે અહીંયા જોવા આવે છે ખરી કે નહીં કે પાછલા પક્ષ હતા જે સત્તા પક્ષમાં હતા તે લોકોએ વિકાસના કાર્યો કર્યા છે કે નહીં તે આપણે જાણીશું। આપણા સાથે એક બેન છે બેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન તમારું નામ શું છે? બેન પણ જો કેમેરો જોઈને પાછળ હટી ગયા। બેન કેમેરા સામે બોલવા નથી માંગતા પણ આ સ્લમ વિસ્તાર છે ને સ્લમ વિસ્તારની અંદર જે વિકાસના કાર્યો છે તે થયા કે નથી થયા। આ એક ગલી છે ગલીની અંદર આપણે જઈશું અને જોઈશું। આ જો આ એક વોર્ડ નંબર 4 છે પાછળ તેની અંદર રહીશો રહે છે પણ અહીંયા વિકાસના કાર્યો ક્યાંક ગતિશીલ છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય છે। આ અહીંયા જે વિસ્તાર છે વિસ્તારની અંદર દરેકની સમસ્યાઓ છે અને સમસ્યાઓને શું સમસ્યા છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। સ્થાનિક લોકો છે તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપણા સાથે એક દાદી છે દાદી સાથે વાત કરીશું। દાદી અહીંની શું સમસ્યાઓ છે? ओ भाई यार नहीं चला तो પાણી ભરાઈ જાય એની વાત ના દાદી તમારાથી ચલાતું નથી પણ આ એક એવો વિસ્તાર સ્લમ વિસ્તાર છે અહીંયા કયા કઈ સમસ્યાઓ છે? खाटला पर पानी चढ़ जाए ખાટલા પર પાણી ચડી જાય। દાદીનો ઈશારો એવું કેવું છે કે અહીંયા ઘૂંટણ સમાનથી ઉપર પાણી ચોમાસામાં ભરાઈ જાય છે। કોઈ જોવા આવે છે ખરું? ना આવતું નહીં कोई भी કોઈ આવતું નહીં જોવા દાદીથી ચલાતી પણ નથી શકાતું ને વધારે બોલી પણ નથી શકાતું। ત્યારે આપણા સાથે એક વડીલ છે તેમના સાથે વાત કરવાનું। શું નામ શું છે આપણું? આપણું નામ શું છે? તમારું નામ શું છે? મારું નામ તો આદમ। શું એની શું સમસ્યા છે? અહીં ગાડી આટલું ગયા લગીને પાણી ભરાય કોઈ જોવા નહીં આવતું કઈ નહીં ચોમાસામાં ડુંયો ને ઉચકુચકીને ખવા બેને બહાર લઈ જવું પડે। તમે જો તમને બતાવો અહીંયા તમને ખાલી તમે એક મિનિટ તમને એવું લાગતું મેં ખોટું બોલતો હે ખાલી ત્યાં ગાડી તમે આવીને જોઈ લો ખાલી કે શું સમસ્યા છે અમે તમને ખબર પડી જાય। આવો ખાલી આવો 5 મિનિટ। બીજી કઈ સમસ્યા છે? એક મિનિટ હા આપણે જઈશું। બીજી કઈ સમસ્યા છે? અહીં બહુ જ સમસ્યા જો કિચન ચોમાસામાં એટલું પાણી ભરાય કોઈ જોવા માટે રાજી નહીં। રોડ રસ્તા લઈને પીવાનું પાણી એવા કે મુદ્દાઓ શું? આટલું ગયા લગીને પાણી ભરાય છે ચોમાસામાં તમે નાહી શકીએ બધા બહાર રોડ પર ઊંઘીએ રોડ પર ઊંઘીએ। બીજી એવી કોઈ સમસ્યા? કેટલી સમસ્યા છે તમને બતાવો ને અમને તમે ખાલી જુઓ ને તો તમને દિલમાં એવું લાગી જાય કે હું છે તમને ખાલી મારી ઘર આવો 5 મિનિટ
આપણે સમસ્યા પણ જોઈશું અને એક દાદી છે ને નાવડીમાં બેહાડીને લઈ એ દાદી છે. દાદી આપણું શું નામ છે? તમારું નામ શું? મારું નામ મીઠુબેન મથુર છે. જી, અહીં કઈ કઈ સમસ્યાઓ છે દાદી? નગરપાલિકામાં મને લઈ ગયેલા નાવડીમાં બેહાડીને તે પૈસા આપા કોઈ આપ્યા નહીં. હા, અમારે તમે મારો પોયરાને ફોટા પાડ્યા, મારો પોયરાનો ફોટા પાડ્યા પણ આપતા નહીં. અહીંયા આગળ તમને લોકોને ઉમેદવારો જોવા આવે છે ખરી આ નેતાઓ? કોઈ નહીં આવતું, કોઈ નહીં આવતું. ખાલી મતદાન લેવા આવે કે બધા. હા ખાલી મત લેવા જ આવે છે. હા, મતદાન લેવા આવે. જી, અમને કોઈ જેવા નહીં આવતું. હા, અહીંના ઉમેદવાર કોણ છે તમે ઓળખો છો ખરા? ગયા કોણ હતા? મેં નહીં ઓળખતી. નગરપાલિકામાંથી આવેલા. એવું કાલા કોપડા પહેરીને આવેલા એટલે. સમસ્યાઓ છે. ત્યારે વાત કરીએ તો જે દાદી હતા તેમનું કેવું છે કે અહીંયા કોઈ મત લીધા બાદ જોવા પણ નથી આવતા અને જ્યારે અહીંની સમસ્યાઓ છે, વર્ષોથી સમસ્યાઓ છે. ચોમાસામાં પાણી ભરાય છે પણ અહીંયા કોઈ નિરાકરણ નથી આવતું. આ એક તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. મારા કેમેરામેનને દ્રશ્યો કહીશ કે કેમેરામેન દ્રશ્યો બતાવે. કેમેરામેન જે દ્રશ્યો બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે હાલ આ જે વિસ્તાર છે, વિસ્તારની અંદર કેટલી ગંદકીનું સામ્રાજ્ય છે. અને આ જુઓ તમે, આ એક દાદી છે, દાદી સાથે વાત કરી. દાદી આવજો જરા બહાર થોડા. આ એક દાદી છે, આપણા દાદી સાથે વાત કરીશું. દાદી, શું શું સમસ્યાઓ છે અહીંની? આ જો અમારા ઘરમાં પાણી બહુ ભરાય છે ને ચોમાસામાં બહાર જ નીકળી પડવું પડે. જી, અને અઢારે બી આ ગટર પાણી જાય છે, રાતે કેટલું પાણી જાય છે, બહુ જ જાય છે. પીવાના પાણીથી લઈને રોડ રસ્તા વિશે શું કહેશો? હા, એ તો હવે એવું છે. હવે આ પાણી મેં હું કઈ જવાનું ને કઈ આવવાનું? તે નેતાઓ જોવા આવે છે ખરી? કોઈ જોવા નહીં આવતા. પાણી ભરાઈ જાય, રોટલા બી કોઈ આપવા નહીં આવતા. આ આખું ડૂબી જાય મારું ઘર, આખું જ. હું લારીઓ પર હુઈ રહ્યો, માર્કેટ ની લારીઓ પર જઈને હુઈ જાવ. તે કઈ હું પાણી મેં ને રાંધી ને ખવાય બી નહીં. તે એટલું તો પાણી અહીં ઘર ની અંદર. એકલી જ છે, મારા છોકરો છે તે બહાર છે. મારા તમે અહીં નહીં, હું એકલી જ રહું. મારે નાહવું જ પડે પછી. સ્થાનિક સમસ્યાઓને લઈને જે ગંદકી છે, ગંદકી ફેલાય છે, તેને લઈને તમે નેતાઓને જાણ ખરી કીધું છે ખરું? કીધું તો ખરું. તે દાડ આવેલા હતા નહીં, બોયલા અમે. તે દાડ તો બોયલા. અત્યાર સુધી નિરાકરણ ના આવે? નહીં આવતા. મારી હાવું મરી ગઈ, હહરો મરી ગયો, મારો ઘરવાળો મરી ગયો. આ પેલા સંજયનગર માં રહેલા તારે કોઈ આવ્યા નહીં. ખાસા વર્ષ થઈ ગયા, 70 વર્ષ ઉપર થઈ ગયા. કઈ નહીં કરતા. કેમેરામેન ને કહીશ કે ખાસ કરીને આ દ્રશ્યો બતાવે. રહેણાંક વિસ્તાર છે ને, રહેણાંક વિસ્તારની અંદર આટલું ગંદકીનું સામ્રાજ્ય, બાજુમાંથી જ ગટર જાય છે અને અહીંયા જે સ્લમ વિસ્તારમાં સ્થાનિકો રહે છે તેની આજુબાજુ જ ગટર લાઈન વહેતી હોય છે. આ તમે જોવો, જે આ દ્રશ્યો છે તે બાજુમાં જ ગટર લાઈન છે. ગંદકી અને મચ્છર અને આવા જ ત્રાસના લીધે આ લોકો અહીંયા જેમ તેમ કરીને રહે છે. અને જે ગંદકી છે, ગંદકીના લીધે મચ્છરો પણ ઉદ્ભવે છે અને તેને લઈને અહીંયા લોકો ત્રાહિમામ પુકારી ચુક્યા છે. ત્યારે વાત કરીશું કે આ જે નગર છે તેની અંદર નેતાઓનો મત લીધા પછી કોઈ જોવા નથી આવતું તેવું સ્થાનિકોનું કહેવું છે. હવે જે દ્રશ્યો છે તે આ સ્લમ વિસ્તારના છે, સંજયનગરના સ્લમ વિસ્તારના દ્રશ્યો છે. ત્યારે અહીંયા આ જે ઝૂંપડપટ્ટીઓ છે, નાના જે ખોલીઓ બનાવીને રહીશો રહે છે. મજૂર વર્ગ છે અને બહાર મજૂરી કરવા જતા હોય છે. પણ જે કહેવાય છે કે રહેવાની જગ્યા પર જ આટલું બધું ગંદકીનું સામ્રાજ્ય છે, ત્યારે આ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે નેતાઓ કેમ નથી આવતા અને તે લોકો ફક્ત ને ફક્ત મત લેવા આવે છે તેવું રહીશોનું કેવું છે. આ ગંદકીના સામ્રાજ્યમાંથી આ રહીશોને બહાર કાઢવામાં આવે અને અહીંયા સ્વચ્છતા કરીને ત્યારબાદ ફરીથી આ લોકોને અહીંયા સ્થાનિક કરવામાં આવે તેવું પણ આ લોકોની માંગ છે. આપણા સાથે એક બીજા યુવા છે, યુવા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? જી આવો તો ખરા. શું નામ શું છે આપનું? અબ્દુલભાઈ, અહીંયા શું સ્થાનિક સમસ્યાઓ શું છે? મને નહીં સમજ પડે તે વાત, મને નહીં સમજ. આ ગંદકી ના રોડ રસ્તા વિશે ને આ બધા વિશે શું કહેશો તમે? ખરાબ જ છે એમ તો. અમે બહુ ગંદા પાણીમાં આટલું પાણી ભરાઈ જાય, કોઈ જોવાને કાંઈ નગરપાલિકા કોઈ આવે નહીં. એટલે સ્થાનિક નેતાઓ આવે છે ખરા? કોઈ આવે નહીં. ચૂંટણી તારા આવે દેવા, બાકી કોઈ એમ તો જોવા કોણ આવે? કોઈ નહીં આવે. આ વખતે તમે કેવા સભ્યોને જોવા માંગશો? કામ કરે એવા સભ્યોને જોવા માંગે નહીં. બીજું તો કોઈ કામ નહીં કરે કોણ જોઈએ? તમને શું લાગે છે યુવા વર્ગને આ વખતે ઉતાર્યા કામ કરશે ખરા? કરે નહીં એવા નહીં લાગતું. થતું જ નહીં એટલે કોણ બુક કરવાનું?
હવે ઢીંગલી નહીં લખાય અત્યારે કે જો આ ઢીંગલી નહીં લખાય અત્યારે કેટલા ટાઈમ છે યુવા વર્ગ છે ને, યુવા વર્ગ ખાસ કરીને જોવા જઈએ ત્યારે આપણા સાથે આજ દાદીના સાથે બીજા એક બેન પણ છે, તેમના સાથે વાત કરીશું. બેન બેન છે, બેનના સાથે વાત કરીશું. શું બેન, સ્થાનિક સમસ્યાઓને લઈને શું કહેશો? આ પાણી બહુ ભરાઈ જાય છે, કોઈ જોતું નથી. શું કરવાનું? આ મારી મમ્મી એકલી જ રહી છે. હું તો મારી સાસરીમાંથી આવી આનંદથી. તો બહુ પાણી ભરાઈ જાય છે, શું કરીએ? પાણીમાં જો મારી મમ્મીને તો કોઈ કાઢતું બી નથી. કોઈ છોકરાઓ હારા જોવે તો કાઢીને બહાર લઈ જશે મારી મમ્મીને. રોડ રસ્તાને લઈને બેન શું કહેશો? હવે કેટલું ગંદકી, કેટલું બધું, શું કરવાનું? સ્થાનિક નેતાઓ જોવા આવે છે ખરી? કોઈ જોવા નથી આવતું. વોટ લઈ લે ને એટલે પછી તું કોણ હું કોણ, કોઈ જોવા આવતું નથી. આ તો ને ક્યાં ઘર હશે, એવા ઘરમાં રહીએ છે, શું કરવાનું? સ્લમ વિસ્તાર છે ને, સ્લમ વિસ્તારની અંદર સમસ્યાઓથી ઉદ્ભવી રહેલું આ સ્થાનિક, જ્યારે વાત કરીએ તો એક દુઃખ પણ થાય કે આવો વિસ્તાર છે સ્થાનિક. મજૂર વર્ગ અહીંયા રહેતો હોય છે ને, મજૂર વર્ગ અહીંયા રહે છે પણ ગંદકી છે, સાથે જ રહેવા માટે અહીંયા જુઓ તમે, આ એક વિસ્તાર છે. આ વિસ્તારની અંદર લોકો રહે છે અને ગંદકીનું સામ્રાજ્ય અહીંયા છે. એક આ દાદી છે, આ દાદીની ખોલી તમે જોઈ શકો છો. આ દાદી છે ને, દાદીને જોઈ શકો છો, નથી પતરા, નથી કેવી રીતના રહેતા હશે આ લોકો. દાદીનું ઘર છે આખું. દાદી શું નામ છે આપણું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, અહીંયા દાદી એક વસ્તુ એવું કહીશ કે તમે અહીંયા રહો છો, નથી પતરા, તાપમાં કઈ રીતે રહો છો? સ્થાનિક નેતાઓ અહીંયા જોવા આવે છે ખરા? હો ભાઈ, હું કેવો? અહીંયા તમને નેતાઓ જોવા આવે છે ખરી? કોઈ નહીં જોવા આવતો બેટા, નહીં આવે કોઈ જોવા આવે નહીં, કોઈ નેતા નહીં આવતો જોવા આવવું. તમારા ઘરમાં કોણ કોણ છે? આ મારા છોકરા મેં છે, મારા દીકરા અમે. મારા દીકરા બધા છે. અને આ ઘર છે, આ બીજાના ઘરમાં પડી રહ્યા અમે. ખાવા પીવાથી લઈને દરેક સમસ્યાઓ છે. સ્થાનિક નેતાઓ તમને જોવા નથી આવતા અહીંયા? નહીં ભઈલા હું કેવું ભાઈ? કઈ રીતે કહું, બોલવામાં બેન હિચકચ થાય છે. માં અને દીકરો સાથે રહે છે પણ અહીંયા કોઈ સુવિધા નથી. સ્થાનિક નેતાઓ મત લેવા આવતા હોય છે પણ અહીંયા મત લીધા બાદ કોઈ જોવા નથી આવતું ને આવા જ સ્લમ વિસ્તારોમાં આવી ઘણી સમસ્યાઓ છે. ત્યારે આ દાદી છે અને દાદીનો છોકરો આ ઘરમાં રહે છે. તમે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આ ઘર છે, કોઈ ખુલ્લી જગ્યા નથી. આ એક ઘર છે, ના ઉપર પતરા, ના નીચે રહેવા માટે જમીન વ્યવસ્થિત. કઈ રીતે રહેતા હશે તે તો ભૌગોલિક પરિસ્થિતિ દ્રશ્યો તમને હું બતાવી જ રહ્યો છું. બોલવામાં પણ હિચકિચાટ થાય અને એક દુઃખ પણ થાય છે કે જો વિકાસની વાતો હોય ને વિકાસની વાતો વચ્ચે આવા સ્લમ વિસ્તારમાં આવા વર્ગ પણ રહેતા હોય છે ત્યારે આવા લોકોની સમસ્યા કેમ સાંભળવામાં નથી આવતી? એમ તો વિકાસના કાર્યો ગતિશીલ છે અને થાય જ છે, વિકાસના કાર્યો અવશ્ય થાય છે, પણ હું સ્થાનિક લેવલે વાત કરું તો જે સ્થાનિક લેવલના સભ્યો છે તે આવા વિસ્તારોમાં આવીને આવી સમસ્યાઓના નિવારણ લાવે તો પ્રજાનો પ્રેમ અવશ્ય મળશે. અને વાત કરીએ તો પ્રજાના પ્રેમ લેતા તમે ફક્ત ને ફક્ત જ્યારે મત લેવા માટે વિસ્તારમાં આવતા હોય તો મારું કહેવું છે કે તમે આ વિસ્તારમાં આવીને આવી પ્રજાની સમસ્યાઓ પણ હલ કરો, પ્રજાની પ્રશ્નોને હલ કરો તેવી એક માંગ છે. મારું કેવું છે, આ જોઈ લો તમે, આ નાની નાની ખોલીઓમાં રહે છે અને તે દરેક સમસ્યા અહીંયા આસમાને છે. ગંદકીનું સામ્રાજ્ય, સરખા રોડ નહીં, ના બ્લોક બેસાડેલા છે, કોઈ વિકાસના કાર્યો અહીંયા નથી થયા તેવું સ્થાનિકોનું પણ કહેવું છે. હવે આ જે વિસ્તાર છે તેની અંદર સ્લમ વિસ્તારની અંદર નાની નાની ખોલીઓ, આ એક દુકાન છે, દુકાનની અંદર જોઈ લો એક નાનકડી દુકાન છે જેથી પોતાનું ગુજરાન ચલાવી શકાય.
પોતાનું ગુજરાન ચલાવવા માટે એક નાની ઘરની અંદર દુકાન ખોલી છે, જેથી ગલ્લાની અંદર નાના નાના સાધન સામગ્રી મળી આવે તે માટે. અને સ્થાનિક લેવલે હું તો એક જ કહીશ કે મત લેવા આવો છો એવી રીતના જ, હું કોઈ પક્ષને નથી કહેતો, હું કોઈ ઉમેદવારને નથી કહેતો, પણ જ્યારે તમે અહીંયા પ્રચારમાં આવતા હોય અને પ્રચાર બાદ જો સ્થાનિક લેવલે તમે ચૂંટાઈ આવો તો આ લોકોના પ્રશ્નોનો જરૂર હલ કરજો. કેમેરા પર્સન કરણસિંહ સાથે સુરજ પટેલ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.